નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે સૌ અભ્યાસમાં જોઈ જઈએ. બધાને ગુડ મોર્નિંગ. આ મહિનાની આખરમાં બાયોલોજી વિષયની અને અંગ્રેજી વિષયની એકમ કસોટીનું આયોજન પણ થયેલું છે. તો એ માટે પણ તમે સૌ પૂરી તૈયારી રાખજો. સમયસર પેપર શાળામાં પહોંચાડી દેજો. હવે મિત્રો આપણે અભ્યાસમાં આગળ જઈએ. 8મું ચેપ્ટર શરૂ કરીએ છીએ. કોષ જીવનનો એકમ. તમને જો યાદ હોય તો ધોરણ 11ની શરૂઆતનું પહેલું લેક્ચર બાયોલોજીના પાયાના લેક્ચર તરીકે કોષ ઉપર આધારિત સજીવની વિવિધ સંગઠનની કક્ષાઓ એના ઉપર મેં લીધું હતું. જો તમને યાદ હોય તો ગૂગલ મીટ ઉપર એના અનુસંધાનમાં આ વાત છે. તો 8મું ચેપ્ટર છે કોષ જીવનનો એકમ. સેલ ધ યુનિટ ઓફ લાઈફ. કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ હોય અથવા તો સજીવ હોય એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. જેમ કે કોઈ પણ ઇમારત હોય, બિલ્ડિંગ કે મકાનની વાત કરીએ તો એના પાયામાં શું હોય? ઈંટ. તો ઈંટ એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય. બરાબર? કારણ કે એવા અનેક ઘટકોથી આખા બિલ્ડિંગની રચના થાય એટલે પાયાનો ઘટક કહેવાય. પણ એ તો નિર્જીવ છે. જ્યારે અહીંયા આગળ તો સજીવની વાત છે. એટલે સજીવનું દૈહિક બંધારણ શાનું બનેલું છે? વિવિધ તંત્રો, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ધમની તંત્ર, શિરાતંત્ર, વિસર્જન તંત્ર, કંકાલ તંત્ર વગેરે વગેરે. એ બધા તંત્રો શાના બનેલા છે? વિવિધ સંબંધિત અંગો પરસ્પર જોડાઈને તંત્રો બનેલા છે. અંગો શાના બનેલા છે? વિવિધ પેશીઓના બનેલા છે. તમે હમણાં જ પ્રાણી પેશીના 4 પ્રકાર સુપેરે ભણ્યા. બરાબર? એ પેશીઓ પરસ્પર જોડાઈ અને જે તે અંગ બને છે પ્રાણીનું. એ જ રીતે વિવિધ વનસ્પતિ પેશીઓ, એ ચેપ્ટર આપણે બોર્ડે ડિલીટ કર્યું છે. એ જ રીતે વિવિધ વનસ્પતિ પેશીઓ, મૃદુદક પેશી, સ્થૂળકોણક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, દ્રવોદક પેશી વગેરે વગેરે. એ બધી પેશીઓ જોડાઈને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ વગેરે જેવા અંગો બને. પેશીઓ શાની બનેલી છે? તો વિવિધ કોષોની બનેલી છે. માટે સજીવ માટે કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ક્રિયાત્મક એટલા માટે કે આ જીવંત ઓર્ગેનિઝમ છે, લિવિંગ ઓર્ગેનિઝમ છે. બરાબર? એટલે એને ક્રિયાન્વિત કરવાનું હોય, વિવિધ તંત્રો, અંગોને કાર્ય કરવાનું. એટલે ક્રિયાત્મક પાયાના ઘટક તરીકે પણ કોષ છે. આખું દૈહિક આયોજન કરવા માટેના પાયાના રચનાકીય ઘટક તરીકે પણ કોષ છે. માટે બંનેને સાંકળી લઈએ તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ કોષ કહેવાય. માટે આ ચેપ્ટરનું ટાઇટલ આ આપવામાં આવ્યું છે કે કોષ જીવનનો એકમ. તમામ સજીવો માટે પાયાના ઘટક તરીકે કોષ છે. પછી કોઈ પણ એક કોષીય જીવ હોય કે બહુકોષીય જીવ, એ પ્રત્યેકના પાયાના ઘટક તરીકે કોષ આવેલો છે. કોષ વિશે તમે પ્રાથમિક શાળામાં અને ધોરણ 10 સુધી વિગતવાર ભણીને આવ્યા છો. પ્રોકેરિયોટિક કોષ, યુકેરિયોટિકના 2 કોષ, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આ બધાનો તમે આકૃતિ સહ અભ્યાસ કર્યો છે. એ વાતનું અહીંયા આગળ પુનરાવર્તન થાય છે. કોષને આધારે પણ સજીવોના પ્રકાર પડે. તમે પણ એક કોષી સજીવો અને બહુકોષ. જે સજીવમાં કોષોની સંખ્યા માત્ર ને માત્ર 1 હોય એને એક કોષી કહેવાય. એક કરતાં વધારે કોષોનું બનેલું સજીવનું શરીર હોય એટલે બહુકોષી કહેવાય.
એકકોષીના પણ ઉદાહરણ આપણે લઈ શકીએ. દાખલા તરીકે લીલમાં ક્લેમિડોમોનાસ, ફૂગમાં યીસ્ટ, બેક્ટેરિયા, બરાબર. પ્રાણીઓમાં પ્રજીવો, એમાં અમીબા, પિરામિશિયમ વગેરે. તો આ બધા એકકોષીય જીવના ઉદાહરણ છે. એમાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે માત્ર એક જ કોષ આવેલો છે અને એક કોષ દ્વારા શરીરની બધી જરૂરી ક્રિયાઓ થતી હોય, બરાબર, એને કોષી કહેવાય. અને બહુકોષી જીવમાં એક કરતાં વધારે કોષો પરસ્પર જોડાઈને વિવિધ દૈહિક આયોજનો ઘડાતા હોય, બરાબર. તમારી બુકમાં શબ્દ નથી પણ આ પણ એટલો જ મહત્વનો છે, શ્રમ વિભાજન. તમે અગાઉ સાંભળ્યો હશે. એક કોષીય સજીવોમાં પેશીમય, અંગમય, તંત્રમય બંધારણનો અભાવ છે. કારણ કે કોષો જ એક છે. પેશી બનવા માટે શું જરૂરી છે? એક કરતાં વધારે કોષોની આવશ્યકતા છે. એના તો એક જ કોષ છે એટલે પેશી નહીં બને, પેશી નહીં બને તો અંગ નહીં બને, અંગ નહીં બને તો તંત્ર નહીં બને, અને તંત્ર નહીં બને તો સુવિકસિત દેહ રચના નહીં બને, બરાબર. જ્યારે અહીંયા આગળ બહુકોષીય સજીવો છે એટલે કોષોની સંખ્યા એક કરતાં વધારે છે એટલે આમાં પેશીમય, અંગમય, તંત્રમય બંધારણ જોવા મળે. પરંતુ આમાં એક અપવાદ છે, પણ તમે ચોથા ચેપ્ટરમાં જોયો હશે, પ્રાણી વર્ગીકરણ. એમાં આવું એક વિધાન આવતું હતું, રચનાત્મક રીતે બહુકોષી પરંતુ દેહધાર્મિક રીતે એકકોષી સજીવ. વિધાન બરાબર સમજો. રચનાત્મક રીતે બહુકોષી પરંતુ દેહધાર્મિક રીતે એકકોષી સજીવ. તમે ભણ્યા. રચનાકીય રીતે એમાં એક કરતાં વધારે કોષો આવેલા છે, બહુકોષીમાં એને મૂકેલું છે. પરંતુ વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે બહુકોષીય રચનાકીય આયોજન ધરાવતો હોવા છતાં પણ એ એકકોષીય સજીવોમાં જોવા મળે એવા પ્રકારનું, એટલે કે એક કરતાં વધારે કોષો ન હોય અને જેમ દેહધાર્મિક ક્રિયાઓ જોવા મળતી હોય એક જ કોષ દ્વારા, એવી રીતનું આયોજન આ જે સજીવનું ઉદાહરણ આપવા જઈ રહ્યું છું એની વાત છે. એનું ઉદાહરણ છે વાદળી કે સ્નાન વાદળી, જે રચનાત્મક રીતે શું છે? બહુકોષીય સજીવ છે, પરંતુ દેહધાર્મિક રીતે એકકોષીય સજીવની જેમ વર્તે છે. એટલે એવું નહીં માનવાનું કે પ્રત્યેક બહુકોષીય સજીવ એમાં બધા જ પ્રકારના દૈહિક આયોજનો હોય, બરાબર. પેશીમય, અંગમય, તંત્રમય બંધારણ નથી. એવું ઉદાહરણ સચ્છિદ્ર સમુદાયનું વાદળી અથવા સ્નાન વાદળી પ્રાણી છે. આપણે મિત્રો વાત કરતા હતા શ્રમ વિભાજન. તો શ્રમ વિભાજનમાં એકકોષીય જે સજીવો હોય એમાં તો પેશી, અંગ કે તંત્રમય બંધારણ જોવા મળતું નથી. માટે એના શ્રમ એટલે કાર્યની વહેંચણી જોવા મળતી નથી. કાર્યની વહેંચણી ક્યારે હોય? વિવિધ સ્તરે દૈહિક આયોજન થયું હોય તો. એમાં પેશીમય, અંગમય, તંત્રમય બંધારણ હોય તો જે તે તંત્રની જે તે જૈવિક ક્રિયાની કામગીરી સોંપાઈ હોય. પાચન તંત્ર પાચન સંબંધી, પ્રજનન તંત્ર તો પ્રજનન સંબંધી, રુધિરાભિસરણ તંત્ર રુધિર પરિવહન સંબંધી, ઉત્સર્જન તંત્ર તો ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ સંબંધી, કંકાલ તંત્ર તો કંકાલ તંત્ર શરીરને આધાર આપવાનો, આકાર જાળવી રાખવા એના સંબંધી કાર્યો કરે. ચેતાતંત્ર આ બધા તંત્રો ઉપર સંકલન સાથે. તો આ બધા વિવિધ તંત્રોમાં જૈવિક ક્રિયાઓના કાર્યની વહેંચણી કરેલી હોય એને શ્રમ વિભાજન કહેવામાં આવે. આવો માત્ર ને માત્ર બહુકોષીય સજીવમાં જોવા. એકકોષીય સજીવમાં તો દૈહિક આયોજન કોષથી આગળનું છે જ નહીં, એટલે એમાં શ્રમ વિભાજનનો અભાવ હોય. દાખલા તરીકે એક ઓફિસમાં 20 કર્મચારીઓ હોય તો 20 કર્મચારીઓની જુદી જુદી કામગીરી વહેંચેલી. એટલે કોઈ ઓફિસમાં એક જ વ્યક્તિ હોય તો
એટલે બધી કામગીરી કરવાની આવે, બરાબર. એટલે એમાં ફેર પડે. એટલે એકકોષીય સજીવો માટે અલ્પ વિકસિત કહેવાય, બરાબર, દૈહિક આરોગ્યની રીતે. એની સાપેક્ષમાં બહુકોષીય સજીવમાં શ્રમ વિભાજન જોવા મળે. પરંતુ અહીંયા આગળ તમારે અપવાદરૂપ કિસ્સા શું યાદ રાખવાના? વાદળીનું ઉદાહરણ યાદ રાખવું. ત્યાર પછી કોષવાદમાં, હવે આ આખો યુનિટ આવે સેલ બાયોલોજીમાં. ધ્યાન રાખો, આને કહેવાય સેલ બાયોલોજી, જેને ગુજરાતીમાં કોષ વિદ્યા કહેવાય. જીવ વિજ્ઞાનની શાખા છે. વિદ્યાર્થી મિત્રો, જૂના સિલેબસમાં પહેલું ચેપ્ટર જીવ વિજ્ઞાનનો પરિચય એવું હતું, પણ એ નવા સિલેબસમાં એનસીઈઆરટી કાઢ નાખ્યું. તો આજે ચેપ્ટર કરું આખો યુનિટ, ત્રીજો યુનિટ, એ સેલ બાયોલોજીમાં આવે કોષ વિદ્યા. સજીવનો પાયાનો ઘટક જે કોષ છે એ શાનો બનેલો છે, એને આનુષંગિક અભ્યાસ અને કોષ વિદ્યા કહેવાય. મેં તો તમને હાલ વાત ક્યાં સુધી કરી? સજીવનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે, કોષ, એની જ વાત કરી. પણ આગળ આપણે જોઈએ કોષ શેનો બનેલો છે. તો વિવિધ અંગિકાઓ, જે આપણે આગળ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ જોવાના છે. કઈ કઈ અંગિકાઓ? કોષ દિવાલ, કોષ રસપડ, કોષ રસ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કણાભસૂત્ર, હરિતકણ, મેસોઝોમ, લાઇસોઝોમ, રંગસૂત્ર વગેરે. આ બધી અંગિકાઓ ક્યાં આવેલી છે? કોષની અંદર આવેલી છે. તો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું? કોષ, બરાબર. હવે કોષથી આપણે આગળ જઈએ. કોષ શાનો બનેલો છે? વિવિધ અંગિકાઓ. હાલ મેં વાત કરી એ અંગિકાઓ શાની બનેલી છે? મહાઅણુની. મહાઅણુ એટલે કાર્બોદિત, પ્રોટીન, લિપિડ વગેરે મહાઅણુ કહેવાય. મહાઅણુ શાના બનેલા છે? વિવિધ અણુના બનેલા છે. અણુ શાના બનેલા છે? પરમાણુના બનેલા. પરમાણુ શાના બનેલા છે? ઉપપરમાણુના બનેલા. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, એટલેથી જ આ ચેપ્ટરની શરૂઆત થાય છે. પણ આપણે એનાથી પણ પૂર્વે ગયા, આટલેથી આગળ, બરાબર. તો કોષ શાનો બનેલો છે? ચેપ્ટર અહીંથી શરૂ થાય, ધ્યાન રાખજો. અહીંથી હાલ મેં વાત કરી વિવિધ અંગિકાઓ, પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક કોષમાં આવેલી વિવિધ અંગિકાઓનો બનેલો કોષ. અંગિકાઓ શાના બનેલા છે? વિવિધ મહાઅણુ, જટિલ અણુ, કાર્બોદિત, પ્રોટીન, લિપિડ વગેરે. મહાઅણુ શાના બનેલા છે? એક કરતાં વધારે અણુના બનેલા છે. વિવિધ કાર્બનિક સંયોજનો. અણુ શાના બનેલા છે? એનાથી નાના ઘટક પરમાણુના બનેલા છે. પરમાણુ પણ એનાથી નાના ઉપઘટક ઉપપરમાણુના બનેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આમ જઈએ એમ સજીવના અણુની, જૈવિક અણુની વાત, જે તમારે ચેપ્ટર નંબર 10 માં આવશે, બરાબર. એટલે એ વાત પણ બધી વિગતે આવશે. વિવિધ જૈવિક અણુ, એ જૈવિક અણુઓમાં પણ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, એની વાત તમારે વિગતે આવશે, બરાબર. સોરી, 9મા ચેપ્ટરમાં જૈવિક અણુમાં આવશે. તો 9મું ચેપ્ટર એ આની જ વાત છે. 10મું ચેપ્ટર તો કોષ વિભાજન છે, પણ આ જ યુનિટમાં છે. એટલે આ ચેપ્ટર શરૂ થાય છે કોષથી. આપણે એ પૂર્વેની પણ સંગઠનની વિવિધ કક્ષાઓ અથવા ઘટક સુધી ગયા. એટલે હવે કેવું હોય તેને કહી શકાય કે ઉપપરમાણુ જોડાઈને પરમાણુ બને, પરમાણુ જોડાઈને અણુ બને, વિવિધ અણુઓ જોડાઈને મહાઅણુ બને, મહાઅણુની મદદથી વિવિધ અંગિકાઓ બને, એ અંગિકાઓ કોષમાં સંકળાય, કોષો ભેગા થઈને પેશી બને. પણ પાછી પેશીની વ્યાખ્યા હમણાં તમે ભણ્યા. સમાન રચનાની ઉત્પત્તિ ધરાવતા કોષો કોઈ ચોક્કસ ક્રિયા કરવા માટે એકત્રિત થાય, આવા કોષોના સમૂહને પેશી કહેવાય. પેશીઓ, વનસ્પતિ પેશીઓ પરસ્પર જોડાઈને વનસ્પતિ અંગો બને, વિવિધ પ્રાણી પેશીઓ જોડાઈને પ્રાણીના અંગો બને,
આ અંગો બન્યા પછી બધા અંગો જોડાઈને કોઈ પણ તંત્ર ન બની શકે, પરંતુ પ્રાણીઓમાં સંબંધિત અંગો પરસ્પર જોડાશે ત્યારે જે તે નિશ્ચિત તંત્ર બનશે. વિવિધ પાચન અંગો જોડાઈને પાચન તંત્ર બનશે, વિવિધ પ્રજનન અંગો જોડાઈને પ્રજનન તંત્ર બનશે, વિવિધ ધમની, શિરા, હૃદય જેવા રુધિર પરિવહન સાથે સંકળાયેલા અંગો જોડાઈને પરિવહન તંત્ર બનશે, વિવિધ ઉત્સર્ગ અંગો જોડાઈને ઉત્સર્જન તંત્ર બનશે, અસ્થિ, કાસ્તિ વગેરે જોડાઈ બંધ વગેરે જોડાઈને કંકાલ તંત્ર બનશે, વિવિધ ચેતાકોષો, ચેતાપેશીઓ વગેરે બધું જોડાઈને ચેતા તંત્ર બનશે. અને આવા બધા જ તંત્રો પરસ્પર જોડાઈ ચેતાતંત્ર દ્વારા સંકલન સાધી વિવિધ અને એમાં સૌથી સુપિરિયર એવો માનવ, આધુનિક માનવ એ સુવિકસિત પ્રાણી સ્વરૂપે આપણને. તો આ રીતે સજીવોમાં દૈહિક આયોજન થયેલું હોય છે. હવે આ આખું સેલ બાયોલોજી સબ્જેક્ટ કહેવાય, બાયોલોજીનો પેટા સબ્જેક્ટ વિચારીએ. એમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો આવે છે. કયા વૈજ્ઞાનિકે સેલ બાયોલોજી માટે ક્યારે શું ફાળો આપ્યો એ એક ગુણમાં એસક્યુ કે એમસીક્યુ સ્વરૂપે ધોરણ 11-12 તમારા થિયરીના સિલેબસમાં, 12માં નીટના સિલેબસમાં અચૂક આવા 1 થી 2 સવાલો હોય છે. વૈજ્ઞાનિકોનું નામ અને એનું જીવ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન, તો એ તમારે મિત્રો યાદ રાખવાનું. એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક, ધ્યાન રાખજો વૈજ્ઞાનિકનું નામ યાદ રાખજો, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. હવે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે એને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ પણ કહેવાય. આપણી પાસે છે, તમે બધા એનો પ્રયોગશાળામાં ઉપયોગ કરશો. તો માઇક્રોસ્કોપના 3 પ્રકાર આવે. સાદો સૂક્ષ્મદર્શક યંત્ર એક, બીજું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, આ વાત કરી તે રોબર્ટ હુકે શોધ્યું, અને ત્રીજું વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર. એ 3ને અંગ્રેજીમાં પહેલાને સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, ડિસેક્ટિંગ માઇક્રોસ્કોપ કહેવાય, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રને કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ કહેવાય, અને વિજાણુ સૂક્ષ્મદર્શક યંત્રને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવાય. બરાબર? તો 3 માઇક્રોસ્કોપનો ભરપૂર ઉપયોગ સંશોધન ક્ષેત્રે બાયોલોજીમાં કરવામાં આવે છે. એ પૈકી તમારે સ્કૂલ કોલેજ લેવલ સુધી સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ આવે. રિસર્ચ વર્કમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ યુનિવર્સિટી લેવલે વપરાય. અહીંયા આગળ 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી છે. ત્યાર પછી એણે ઓક, એ વૃક્ષનું નામ છે, એ ઓકના વૃક્ષની છાલના કોષો સૌ પ્રથમ એણે બનાવેલા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાંથી. તો એમાં એને આવા પ્રકારની બહુકોણીય રચના જોવા મળી. આવા બહુકોણીય પ્રકારના કોષો હવે બહુકોણીય આવો શબ્દ વાપર્યો છે એટલે તમારે શું સમજવાનું કે આ ચતુષ્કોણીય પણ હોય, ષષ્કોણીય પણ હોય, અષ્ટકોણીય પણ હોય. આવા કોષો એણે જોયા. એટલે આનો આકાર કેવો હતો? કેવો લાગે છે તમને આકાર? મધપોડા જેવો. બહુકોણીય ખાના જેવો. કેટલીક બુકોમાં આવું સ્પષ્ટ લખ્યું છે મધપોડા જેવું. એટલે મધપોડું વિદ્યાર્થી મિત્રો તમે જોયો છે
એ મધપૂડામાંથી આપણે મધમાખીઓને ઉડાડી મૂકી અને પછી જે એ મધમાખીઓનું નિવાસ સ્થાન રહે એટલે કે ખાલી મધપૂડું બિલકુલ આવું હોય. એમાં એક કોષ તમે જો કે એ મધમાખીઓના નાનકડા ઘર જેવો હોય અને એનો આકાર બહુકોણીય હોય એટલે ચતુષ્કોણીય, પંચકોણીય, ષષ્કોણીય, અષ્ટકોણીય એવા આકાર ધરાવતો હોય એટલે એને લખ્યું છે મધપૂડા જેવું એ બહુકોણીય ખાના જેવું. આવી રચના સૌથી પહેલા રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. ત્યાર પછી એની મદદથી ઓક નામના વૃક્ષની છાલનું એને કોષોનું નિરીક્ષણ કર્યું અને એમાં આવા બહુકોણીય કોષો જોવા મળ્યા. બરાબર, તો આ સૌથી પહેલો પ્રદાન. ત્યાર પછી એના 10 વર્ષ પછી એન્ટોન લ્યુવેનહોક, ધ્યાન રાખજો, એણે સૌપ્રથમ કોષનું વર્ણન કર્યું. ધ્યાન રાખજો, સૌથી પહેલા કોષનું નિરીક્ષણ કરનાર રોબર્ટ હુક છે. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરનાર પણ એ છે. એટલે સૌથી પહેલા કોષનું નિરીક્ષણ રોબર્ટ હુકે કર્યું. ત્યાર પછી એન્ટોન લ્યુવેનહોકે એના 10 વર્ષ પછી સૌથી પહેલા કોષનું વર્ણન કર્યું છે. મિત્રો ધ્યાન રાખજો, શબ્દની જ મારામારી છે. સૌથી પહેલા કોષનું નિરીક્ષણ કરનાર અને વર્ણન કરનાર, આમાં તમે ભૂલ કરી દેશો. એટલે એન્ટોન લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલા કોષનું વર્ણન કર્યું. રોબર્ટ હુકે નિરીક્ષણ કર્યું છે. માત્ર સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની શોધ સાથે એને નિરીક્ષણ કર્યું છે, પરંતુ કોષોનું વિગતે વર્ણન એ એન્ટોન લ્યુવેનહોક નામના વૈજ્ઞાનિકે રોબર્ટ હુકના 10 વર્ષના સમયગાળા પછી કર્યું. અને એ પણ દાંતની છારીમાં. આપણે દાંતની સફાઈ બરાબર ન કરતા હોય તો દાંતની ઉપર છારી બાજી જાય. એ છારી કોઈ ધારદાર વસ્તુની મદદથી આપણે દૂર કરીએ અને એને માઇક્રોસ્કોપમાં મૂકીને તમે જુઓ તો એમાં એ કોષો જોવા મળે, બેક્ટેરિયા જોવા મળે. આ ઉપરાંત રુધિરમાં પણ એને વિવિધ પ્રકારના કોષો જોયા. એટલે સુધી કે સૌથી પહેલા બેક્ટેરિયાનું નિરીક્ષણ કરનાર પણ એન્ટોન લ્યુવેનહોક છે. એટલે એને ફાધર ઓફ બેક્ટેરિયોલોજી પણ કહેવાય છે. આ તમારી બુકમાં ઉલ્લેખ નથી, પણ તમારે યાદ રાખવાનું, જીવાણુશાસ્ત્રના પિતા પણ આને કહેવાય છે. કારણ કે સૌથી પહેલા બેક્ટેરિયાનું નિરીક્ષણ માઇક્રોસ્કોપમાં આ વૈજ્ઞાનિકે કર્યું છે. બરાબર, રોબર્ટ હુકના 10 વર્ષના સમયગાળા પછી. ત્યાર પછી 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે એ કોષમાં ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર શોધી કર્યું છે. બરાબર, કોષ કેન્દ્ર માટે ન્યુક્લિયસ શબ્દ છે. કેટલાક વિદ્યાર્થીઓ સેલ સેન્ટર એવું બોલે છે, પણ સેલ સેન્ટર એવું આપણે એનું અંગ્રેજી અનુવાદ નથી કરવાનો. સેલ એટલે અરે કોષ એટલે સેલ, કેન્દ્ર એટલે સેન્ટર એમ નહીં. બરાબર, વિજ્ઞાનની ભાષામાં બાયોલોજી ટર્મિનોલોજીમાં ન્યુક્લિયસ જ કહેવાય. બરાબર, પરમાણુનું પણ ન્યુક્લિયસ જ કહેવાય. એટલે 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક કોષ કેન્દ્રની શોધ કરી છે. બરાબર, આ લ્યુવેનહોક પછી. ત્યાર પછી 1840માં સૌથી પહેલો જીવરસ શબ્દ પર્કિન્સ નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે સૌથી પહેલો જીવરસ શબ્દ પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક પર્કિન્સ. ત્યાર પછી મિત્રો આગળના વૈજ્ઞાનિકોના ફાળામાં જોઈએ તો નામ તમારે યાદ રાખવાના અને નામમાં પાછળનું જે ફેમસ નામ હોય એ એટલું યાદ રાખશો તો પણ ચાલશે. દાખલા તરીકે રોબર્ટ હુક એમ ખબર ના પડે પણ હુક નામ પ્રચલિત છે એટલે એકલા હુક તરીકે પણ ઓળખાય તો પણ તમારે એ યાદ રાખવાનું. એન્ટોન આગળ યાદ ના રહે તો ચાલે, પણ લ્યુવેનહોક જીવાણુશાસ્ત્રના પિતા તરીકે એમ ઓળખાય. આખું નામ યાદ રહે તો બેસ્ટ, પણ ના રહે તો જે જાણીતું નામ હોય તો ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર, એટલે મેથિયસ સ્લીડન, હવે મોટે ભાગે સ્લીડન આવું જ વપરાય છે. કેટલીક બુકમાં સ્લાઇડન પણ લખ્યું છે. આ બંને એક જ છે મિત્રો, યાદ રાખો. બરાબર,
અનુવાદ કરતી વખતે નામમાં થોડુંક આગું પાછું બની શકે. એટલે એનું પૂરું નામ મેથિયસ સ્લીડન અથવા સ્વાઇડન છે. એણે એવું પ્રતિપાદિત કર્યું કે બધી વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે. હાલ જ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યેક સજીવનું દૈહિક આયોજન જોયું અને આ પાઠનું ટાઇટલ જ છે કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક નિયમ. અને આપણે તો એનાથી નીચે પણ ગયા છે ઉપપરમાણુ સુધી, બરાબર. એટલે અહીંયા આગળ મેથિયસ સ્લીડન અથવા સ્વાઇડન નામના વૈજ્ઞાનિકે પ્રતિપાદિત કર્યું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે અને એ વનસ્પતિ કોષો પરસ્પર જોડાય અને હમણાં પાણી પેશી બને, બરાબર. એટલે પેશીની વ્યાખ્યા અગાઉ પણ પ્રાથમિક શાળામાં 10મા સુધી આવી કે સમાન રચના અને ઉત્પત્તિ ધરાવતા કોષો કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે એકત્રિત થાય આવા કોષોના સમૂહને પેશી કહેવાય છે. માત્ર કોષોના સમૂહથી પેશી બનતી નથી. પણ પેશી માટે આપણે એવું કહી શકીએ કે પેશી એ કોષોનો સમૂહ છે. પણ જ્યારે વ્યાખ્યા સ્વરૂપે પૂછાય એટલે કોષોના સમૂહને પેશી કહીએ એમ કહીએ તો ખોટું, બરાબર. એટલે અહીંયા આગળ મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિકે આ વાત કરી કે બધી વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે અને કોષો પરસ્પર જોડાય એટલે વિવિધ પેશીઓનું સર્જન કરે છે. કઈ પેશીઓ બનશે? વનસ્પતિ કોષો જોડાશે તો વનસ્પતિ પેશીઓનું સર્જન થશે. કઈ મૃદુદક પેશી, સ્થૂળકોણક પેશી, દ્રવોદક પેશી, જલવાહક પેશી, અન્વાહક પેશી, આ બધી પેશીઓનું સર્જન થશે. એના પછી આગળના વૈજ્ઞાનિકનું નામ છે થિયોડોર સ્વાન. તો આ સ્લાઇડન પછી આ વૈજ્ઞાનિકે એવું પ્રતિપાદિત કર્યું કે પહેલા સ્લાઇડરે કહ્યું કે કોષ અને કોષમાંથી પેશીઓ બને છે. આ સ્વાન શું કહે છે કે કોષની બહારની બાજુએ પાતળું આવરણ આવેલું છે જેને કોષ રસ કહે. હવે કોષની બહારની બાજુ એટલે સૌથી બહારનું નહીં સમજવાનું. વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ સારું આવશે કોષ દિવાલ તરીકે ઓળખાતા રક્ષણાત્મક આવરણનું આવશે, બરાબર. પણ અહીં આગળ કોષ રસની બહારની બાજુ, ભલે અંદર શબ્દો આવા વાપરે છે કે કોષની બહારનું બાજુ, પણ તમારે કોષની બહાર સૌથી બહાર એમ કહેતો તો કોષ દિવાલ આવે. પણ કોષની બહારની બાજુ એટલે કોષ રસની બહારની બાજુ પાતળું આવરણ આવેલું હોય જેને કોષ રસ પડ કહેવામાં આવે છે, બરાબર. અને મેં કહ્યું કે તમારે ગેરસમજ ન થાય એટલે પાછળની લીટી ઉમેરી છે કે આ ઉપરાંત કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે અને એનું સ્થાન ક્યાં કહેવાય? કોષ રસ પડની બહારની તરફ રક્ષણાત્મક આવરણ સેલ્યુલોઝ, પેક્ટિન કે કેટલાક અન્ય ઘટકોનું પણ બને, બરાબર. એટલે થિયોડોર સ્વાન નામના વૈજ્ઞાનિકે શું કહ્યું કે કોષની બહારની બાજુ પાતળું આવરણ આવેલું છે જેને કોષ રસ પડ, કોષ રસ પટલ, કોષ રસ ત્વચા અથવા એને ટર્મિનોલોજીમાં પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે, જે પસંદગીમાં પ્રવેશી પટલ કે અર્ધ પ્રવેશી પટલ તરીકે પણ વર્તી શકે છે. એટલે સાથે સાથે એ પણ લખ્યું કે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે કોષ દિવાલની. આગવું લક્ષણ એટલા માટે કહ્યું કે પ્રાણી કોષમાં એનો અભાવ છે, બરાબર. અને એના આધારે સ્વાને કહ્યું કે પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના કોષ અને તેની નિપજોની બનેલી છે. કોષ અને તેની નિપજો, નિપજો શબ્દ તમે કેમિસ્ટ્રીમાં વારંવાર ઉપયોગમાં લો છો, બરાબર. વિવિધ પ્રક્રિયકો પરસ્પર જોડાય અને જે પેદાશ બને એ પેદાશને બીજા શબ્દોમાં વિજ્ઞાનની ભાષામાં નિપજ કહે. એટલે અહીંયા આગળ આપણે બાયોલોજીની કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો પેશી નિર્માણ માટેના પ્રક્રિયકો કયા કહેવાય? કોષો. એટલે કોષો પરસ્પર જોડાશે. પણ યાદ રાખવાનું પેશી નિર્માણ માટે સમાન રચના અને ઉત્પત્તિ ધરાવતા કોષો હોવા, બરાબર. એક મૃદુતકનો કોષ હોય, એક સ્થૂળકોણકનો કોષ હોય, એક દ્રઢોતકનો કોષ હોય તો કોઈ વનસ્પતિ પેશી ના બને, બરાબર. એટલે એ બધું દરેક બાબતમાં પછી દરેક વખતે સ્પેસિફાય કરવાનું ના હોય. પેશીની વ્યાખ્યા એટલે તમારે સમજી લેવાનું, બરાબર. એટલે પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના કોષ અને તેની નિપજોની બની છે. એટલે કોષો પરસ્પર જોડાશે તો પેશી બનશે, પેશીઓ પરસ્પર જોડાશે તો વિવિધ અંગો બનશે, વિવિધ અંગો પરસ્પર જોડાશે તો પછી તંત્ર બનશે પ્રાણીઓ માટે, અને તંત્રો પરસ્પર જોડાઈ સંકલન સાધી
સજીવ શરીર બનશે. એનાથી આગળ જઈએ તો પછી પરિસ્થિતિ વિદ્યાની વિવિધ શાખાઓ આવે જેની આપણે હાલ જરૂર નથી. એટલે અહીં આગળ થિયોડોર સ્વાને કોષની બહારની બાજુએ લગભગ ત્રણેક મુદ્દા મહત્વના કહ્યા. પહેલો મુદ્દો કે કોષની બહારની બાજુએ આવરણ આવેલું છે, પાતળું આવરણ, જેને કોષરસ પડ કહેવાય. એ કોષરસ પડની બહારની બાજુ વિશિષ્ટ લક્ષણ તરીકે વનસ્પતિ કોષના કોષ દિવાલ આવેલી હોય, સેલ્યુલોઝ કે કઠિનની બનેલી હોય. આ ઉપરાંત એણે એ પણ કહ્યું કે વનસ્પતિ અને પ્રાણીના શરીરની રચના કોષ અને તેની નિપજોની બનેલી છે, એટલે કે કોષમાંથી બનતા વિવિધ ઘટકોની બનેલી છે. એટલે સજીવ શરીર શાનું બનેલું છે? પેશી અંગ તંત્રનું બનેલું છે. આવો આનો અર્થ થાય. હવે આ સ્વીડન અને સ્વાન આ બંને વૈજ્ઞાનિકોએ જે આ મુદ્દા તારવ્યા એમાં જરૂરી સુધારા વધારા કરી કોષવાદ તરીકે રુડોલ્ફ વિર્શોવ, કેટલીક બુકમાં વિર્શોવ એવું પણ લખ્યું છે. રુડોલ્ફ જે ફેમસ છે તમારી યાદ રાખો, એ રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકે આધુનિક કોષવાદ રજૂ કર્યો. બરાબર. શાના આધારે? મેથિયસ સ્લીડર અને થિયોડોર સ્વાનના જે વિધાનો રજૂ કર્યા, જે એમણે પ્રતિપાદિત કર્યું, એમાં જરૂરી સુધારા વધારા કરી કોષવાદ નામે થિયરી રજૂ કરી. બરાબર. જેને આધુનિક કોષવાદ તરીકે પણ ઓળખવામાં આવે. એના બે મુદ્દા છે, એ તમારે યાદ રાખવાના. એક ગુણમાં વારંવાર પૂછાય છે. પહેલા તો રુડોલ્ફે એવું કહ્યું કોષવાદ રજૂ કરતા પહેલા કે કોષ વિભાજન પામીને પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો બને છે. તમે કોષ વિભાજન પણ ભણ્યા છો. બરાબર. તો આ રીતે એક કોષમાંથી અનેક કોષો કોષ વિભાજનની ક્રિયા દ્વારા સર્જાય છે. બરાબર. સમવિભાજન, અર્ધીકરણ તમે ભણ્યા છો. બરાબર. તો આ રીતે કોષ વિભાજનની ક્રિયા દ્વારા નવા નવા કોષોનું સર્જન થાય છે. નવા નવા કોષોનું સર્જન થશે તો જ કોષમાંથી પેશી, અંગ, તંત્ર એમ દૈહિક આયોજન ઘડાશે. આ ઉપરાંત ઘસારો પામતા કોષોને સ્થાને નવા કોષોનું સર્જન કરવું પણ જરૂરી છે. એટલા માટે કોષ વિભાજનની આવશ્યકતા છે. બરાબર. એટલે રુડોલ્ફ વિર્શોવે આ જ વાત કરી કે કોષ વિભાજન પામીને અગાઉ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો નિર્માણ પામે છે. જો શબ્દો એના પર્યાય ગમે તે વાપર્યા પણ અર્થ આવો થાય. કેટલીક વાર એમ પણ લખે અગાઉ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે, અથવા પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય. બધી વાત એ નહીં છે. અને એના ઉપરથી પછી કોષવાદ રજૂ કર્યો, જેના બે મુદ્દા છે. સ્વાયડન સ્વાને લીધા એ બધાને સાંકળીને બે મુદ્દાઓ પરથી કોષવાદ રજૂ કર્યો. એ પૈકીનો પહેલો મુદ્દો, બધા જ જીવંત સજીવો કોષ અને કોષોની નિપજોના બનેલા છે. હાલ જ આપણે જોયું. બરાબર. બધા જીવંત કોષો એટલે તમામ આખી સજીવ સૃષ્ટિના બધા સજીવો આવી ગયા. શાના બનેલા છે? કોષ. એક કોષીય છે, માત્ર કોષના બનેલા છે. અને બહુકોષીય છે, અપવાદ સિવાયના, એ કોષો, પેશી, અંગ, તંત્ર વગેરે એમની કક્ષા મુજબ કોઈ સુવિકસિત હશે તો તંત્ર સુધીનું દૈહિક આયોજન જોવા મળશે. અને બીજું વિધાન એમણે એ કર્યું, હાલ આપણે જોયું રુડોલ્ફે આપ્યું તે બધા જ કોષોનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજનની ક્રિયા દ્વારા. બરાબર. તો આટલી વાત વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાની. બરાબર. કોષવાદ એ મુદ્દો વારંવાર પૂછાય છે. અગાઉ સ્લાઇડન અને સ્વોન એ બે વૈજ્ઞાનિકોએ આપેલા એમના મત, એમાં જરૂરી થોડો ઘણો ફેરફાર સુધારો કરી અને રુડોલ્ફ નામના વૈજ્ઞાનિકે આ વાત રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનમાં અને એમાં સેલ બાયોલોજીમાં, કોષ વિદ્યામાં ફાળો આપનાર વૈજ્ઞાનિકો આપણે અહીંયા લગભગ 5 જોયું. એ બધામાંથી કોઈને કોઈ એક ગુણના એસક્યુ કે એમસીક્યુમાં 11માં
12મામાં પણ થિયરીમાં નીટમાં પૂછાઈ શકે છે, એટલે તમારે યાદ રાખો અને બધા ક્રમમાં યાદ રાખજો તો તમને સરળતાથી યાદ રહેશે. હવે અહીંયા આગળ આપણે પૂરું કરીશું. હવે આગળના પીરિયડમાં આપણે 2 કોષો જોઈશું, બરાબર? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ.